નમસ્કાર, હું એઆઈ એન્કર નંદિની અને આપ જોઈ રહ્યા છો ગુજ્જુ રિપોર્ટ. સત્ય માટે તમારી સાથે. દાવોલ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર રોનકસિંહ ગોહેલ દ્વારા આજે પોતાના પ્રચાર અભિયાનના ભવ્ય શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. દાવોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના આગેવાનો, માતાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગામજનો દ્વારા વિજય સંકલ્પ લેવામાં આવ્યો હતો, જેમાં રોનકસિંહ ગોહેલ તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર દક્ષાબેન ગોહેલને જંગી બહુમતીથી જીતાડવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. દાવોલ ગામ આજે ચૂંટણીના રંગે રંગાયું હતું. ભાજપના ઉમેદવાર રોનકસિંહ ગોહેલે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત સાથે જ જનસમર્થનનો શક્તિશાળી સંદેશ આપ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને મતદાતાઓએ એકસૂરે વિજય સંકલ્પ લીધો હતો અને ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે. રોનકસિંહ ગોહેલે પણ લોકોને વિશ્વાસ આપ્યો છે કે તેઓ મતવિસ્તારના પ્રાણ પ્રશ્નોનું ઝડપી ઉકેલ લાવશે અને વિકાસના નવા દરવાજા ખોલશે. આ પ્રસંગે નિસરાયા, વાસણા, હરખાપુરા અને બોદાલ ગામના અગ્રણીઓએ પણ ખુલ્લું સમર્થન જાહેર કરી ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો ગુજ્જુ રિપોર્ટ. સત્ય માટે સૌની સાથે. નમસ્કાર. 22 વર્ષની વયે હું જોડેલો એ 60 વર્ષ થયો, પણ મને રોનકસિંહ ઉપર વિશ્વાસ આવ્યો અને એમણે આ ટૂંકા ગાળામાં 6 મહિનામાં કેટલા બધા કોમો કર્યા છે એ જુઓ તમે. એ જે 60 વર્ષમાં નથી થયું એ એમણે 6 મહિનામાં કર્યું. એટલે હવે આપણા દાવોલ વાળા ભૂલા પડીએ ને એ ખોટું છે. ભૂલા પડશો નહીં અને કમરને આલો ને આપણે રોનકસિંહના હાથ મજબૂત કરો. ગામ સારું કરવું એટલે રોનકસિંહ હાથે રહેવું પડશે. બાકી મને કોઈ એવું નહીં લાગતું કે કોઈ વ્યક્તિ આ ગામને હમું કરી શકે. કોંગ્રેસ વાળા નહીં કરવાના.